મને મને કિસ્સો યાદ છે એટલે જો કોઈ એવું ખોટું ન લગાડતા, હજી અહીંથી માફી માંગી લો. 1993માં પહેલી વખત ઘરે ટીવી આવ્યું, કોટેબલ ટીવી એ વાળું, સમજ્યા? તો પહેલી વખત પપ્પા ટીવી લાવ્યા ને એમ જોયું તો ઓલું એન્ટેના વાળું હતું, સમજ્યા? સાલું કર્યું ને ઝરમરિયા આવ્યા. મેં મારી જિંદગીમાં કોઈ દેવું જોયેલું નહીં. 20 મિનિટ મેં ઝરમરિયા જોયા. અને ગામડું ભોળું કેટલું છે એની વાત કરું. 20 મિનિટ મેં ઝરમરિયા જોયા, 45 મિનિટ મારા બાએ ઝરમરિયા જોયા. એ બેઠા બેઠા કે અર માણા તો જો હૈયું દળાય છે. એને એમ કે ઉપરથી કેમેરો લીધો હોય છે. મેં કીધું બા પરબનો મેળો નથી આ તો. મેં કહા તકમરિયા કહેવાય, ઝરમરિયા કહેવાય આ. અર હા એટલે કહો. મેં કીધું આટલું બધું કાળું ધોળું માણા કેમ આમથી આમ જાય? એને એમ આ ભોળપણની વાત કરું છું. પછી થોડાક દિવસો ગયા એટલે કલર ટીવી આવ્યા. એ કલર ટીવી આવ્યા ને એમાં ચેનલોવાળા ઉપરથી મહાભારત ને રામાયણ ને એવું ચડાવે. તો તમે જોઈજો, આ તો હવે એડવર્ટાઈઝનું બધું ઓલું થઈ ગયું. નકર એડવર્ટાઈઝની બાપુ પટ્ટી આવેલી જતી, આમનું નીચે પટ્ટી આવેલી જાય. ઘટના એવી ઘટેલી, અમે બધા જોતા હતા ને, એડવર્ટાઈઝની પટ્ટી આવેલી જાય. અને સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, બધાએ ધનુષ તોડવાની મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. જનક રાજાએ ત્રાડ કરી કે શું આ દેશમાં કોઈ એવું છે જ નહીં કે આમાં આ ધનુષ તોડી શકે? લક્ષ્મણજી ઊભા થયા. લક્ષ્મણજીને કીધું વિશ્વામિત્ર બેટા તું બેસી જા, રાઘવેન્દ્ર જાહે. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જાય છે, ઉપર દેવતાઓ ઊભા થાય છે, હાથમાં પુષ્પ લીધા છે. જેવી ધનુષની પણસ ચડાવે છે એમાં હું આવું કદી કે બોલ્યો નથી, વાંધો એ છે. એટલે મને દાંત આવે છે, ઉગે છે આ ધરતીનો એટલો પ્રતાપ કે વાંચવા નથી જાતો, લખવા નથી જાતો, સાંભળતો નથી, છતાંય ઉગે છે. વિશ્વામિત્રની નજરો રાઘવેન્દ્ર સરકાર ઉપર છે. જેવી ધનુષની પણસ ચડાવે છે, દેવતાઓ આકુળ વ્યાકુળ થવા લાગ્યા છે. ધનુષની એ પણસ ચડાવીને જેવું ધનુષ તોડે છે, આકાશમાં વીજળી થઈ છે, ઉપરથી ફૂલ વર્ષા થઈ છે. ત્યાં નીચે એડવર્ટાઈઝ પટ્ટી આલી ગઈ, ગેસ વેલ્ડિંગ માટે મળો. એનું શું કરો તમે? આ હકીકત પછી ખોટું ન લગાડતા. હું હજી કાનની બુટી પકડું જાહેરમાં. આવું મેં જોયેલું હતું એમ કે ગેસ વેલ્ડિંગ માટે મળો. એટલે કહેવાનો ભાવ આનંદ ગમે ત્યાંથી મળે. મારો કહેવાનો ભાવ મજા તમને ગમે ત્યાંથી આવે, પણ મજા તમારી સાત્વિક મજા હોવી જોઈએ. સાત્વિક મજા. હમણાં હાથ બા બેઠેલા જ મારથી પૂછાય બા એ બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જી મોરા બટા જો આવો તમારે ભગરી બેન પાડો રણકીને મરી ગયો. અરે મેં પણ જય શ્રી કૃષ્ણ. હું પછી હતીરો થઈ ગયો. મેં બા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું મારો દીકરો. મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી? આજ બધું હાજર છે. એકાદી આખા પાછી હોત ને મારો દીકરો તો માંડીને વાતો કરત, પણ છે અહીંયા બધું બેઠ્યું છે. અને એ જોયા જેવું બા શબ્દ બોલતા હતા ને, બા શબ્દ બાપુ ખરેખર હકીકતમાં મારા અનુભવોની વાત કરું કે બા શબ્દ બોલતા હતા ને, ગળા ધોહરા જેવા રહેતા. ગળફો ન આવે. એ બા 1000 ફૂટનો શેડો હોય, ખેડૂતનો દીકરો છું, ખેતી કરું છું હાલમાં હોત. પણ એક વસ્તુ મેં માર્ક કરી કે 1000 ફૂટનો શેડો હતો એ આ શેઢે ઓપનેર થેસરને હલર હાલતા હોય, સિંગ માંડવીના ઓપનેરો હાલતા હોય, બપોરના 1:30 વાગી ગયા હોય ને બાપુજી પાથરા લાવો આમ કેમ યુદ્ધે જવાનું હોય, હિટલર આમ હાક મારતા હોય એવી રીતે એ પાથરા લાવો બધા એ મજૂરો પાથરા લાવતા ને અહીં પછી તગારા લેવા હોય ને એમાં હામો પવન હોય ને જીતુભાઈ, જે ઓપનેરની ફૂંક આવતી ને બધી ઉપર આવે. એક તો ભૂખ લાગી હોય, ઊંદવડા દોડતા હોય ને વાડ બાજુ મોઢે કઈ મારી બા ભાટ લઈને કઈ આવે, મારી બા ભાટ લઈને કયા તો આ બાપુજીથી છૂટીએ ને બા ભાટ લઈને કયા. ત્યાં 1000 ફૂટના શેઢે એમ તમને કોઈ ઓવડી હોય ને, એ ઓવડીમાં ઝૂંપડીએ બા ભાત ઉતારે ને છોકરા સિંહ જેવા એ બા ગમે એટલો પવન હોય 1000 ફૂટના શેઢામાં એ બા શબ્દ એટલો વજન વાળો ને શીરીને ઓલા શેઢે પોગી જાય. બા પાછા કે કેમ કે બાનો અવાજ થોડો એટલો બધો પૂછે. બા પછી આવે બાપુજી એટલે જેવા તેવા બાપુજી ને એવો ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભાઈ ગમાને શીંગડું પસાડતી હોય ને ભગરી એટલું કે પ્રહો વાળી ગઈ હોય એટલું તો બાપુજી નામ આમ તમને કહો અવાજમાં બહરાટી એમ બાપુજી. બાજને પૂજે એ બાપુજી. જેવા તેવા બાપુજી નહીં. બાપુજીની વ્યાખ્યા ન હોય મિત્રો, બાપુજીનો અનુભવ હોય.
જેણે લીધો એને ખબર હોય ભાઈ, હારા હારા અનુભવ આવી ગયા બાપ. પછી 400 રૂપિયાના ફિલ્મે શીખવાડ્યું, નવું આવ્યા મમ્મી. અમે 7મા ધોરણમાં ભણવામાં આવતું, ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. પપ્પાનું સંશોધન થાય છે. પછી નવું લાવ્યા મોમ, એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. ક્યાં માતૃદેવો ભવ પિતૃદેવોના મારા ને તમારા સંસ્કૃતિના શબ્દોથી આ મરી ગયેલા થીજી ગયેલા સુધી આપણે પોગી ગયા તો હજી આપણી આંખું નથી ઉગડતી. આપણે શું શીખવાડવું છે આને? 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ઋષિમુનિઓ કળિયુગની બધી આગાહી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરીશ? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાકતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે? મરી જવાના છીએ આમાં. અંગ્રેજી ભાષા શીખવાડાય, બોલાવડાય, બધી વાત છે, પણ નકરું ટૂંકું ટૂંકું ન કરી રખાયા. આ 30 વર્ષ પહેલાં ભાઈ પવણી ના હતો ને, અમે તો આવડા જ હતા. એ ભાઈ પવણી ના આવે ને, ભાભીને રૂમમાં જાય ને એમ કે સુગંધ બહુ સારી આવે, સમજ્યા? કેમ કે અઠવાડિયાથી અઠવાડિયા નાવાનું એટલે સુગંધ સારી જ આવે ને. અહીંયા તમને કોઈ ગુલાબની સુગંધ ને ગલગોટાની સુગંધ નામ તમને કહો, ઓહો અત્તરની સુગંધ આવ્યા રાખે, ઊંડા સ્વાદ લે. અમે 6ઠા ધોરણમાં તો ક્યાંક હનુમાનજી મંદિરે ગયા હોય ને કોઈક અગરબત્તીનું ઓલું પેકેટ હોય ને એ હારે રાખતા. હું કામ વિદ્યા આવી ગઈ, વિદ્યા સમાજ વિદ્યામાં રાખતા અમે. સુગંધ આવે ને, કારણ કે સુગંધ જેવા તો કંઈ હતું જ નહીં. બીજું હાબુ હતો ઓલો લક્ષનો, 2.5 રૂપિયાનો હાબુ હતો, તેલિયો હાબુ, ડૉક્ટર હાબુ, ઓલ ઇન વન. માથું ધોવાનું હોય, કપડાં ધોવાનું હોય, શરીર ધોવાનું હોય, ઓલ ઇન વન. આમાં કોને ખવું થઈ? અત્યારે કોકના બાથરૂમમાં જાય ને આપણે આમ નાવા જાય ને તો એમ લાગે કે ઓહો મેડિકલ સ્ટોર અહીંયા જ ભીરો લાગે છે. માથું ધોવાનું અલગ ને, સોપડવાનું અલગ ને, કંઈક કરવાનું અલગ ને. આપણી માએ આપણને મોટા કર્યા એ તો જુઓ તમે, હાવ સાત્વિકતા મોટા કર્યા. આવા શાળામાં ઓલું શાલીમાર કોપરેલ તેલ આવતું, શાલીમાર કોપરેલ તેલ, એમાં પીળા મરૂન કલરનું ડબલું હોય ને, પીળા કલરની નાળિયેરી હોય, 3 ત્રોફા હેઠે પીળા જ હોય. એ ખુલે નહીં ને તો બા પાસે બા નહોતું ખુલતું. બા કે જા ઓલો દાંતિયો લે, એક મોટો દાંતિયો હોય, દાંતિયાનો મોટો દાંતો કરીને ખોલવાનું, એને અંદર ડોકું કાઢો ને. 3 ઋતુનું અલગ અલગ હોય. શિયાળામાં થીજી ગયેલું હોય, અને ચોમાસામાં અધઘસરું હોય, અને ઉનાળામાં તાજું તેલ જેવું. આમ કરીને આમ માથામાં નાખતા, માથાનું થઈ ગયું હોય, પછી કપાળ સુધી રેડો હાલ્યો જ આવે, આમ એટલું બહરાટી કરી દેતા. પછી આ ખાંસા ખુશીમાં રહી ગયું ને તો આવી રીતે આમ કરતા. એટલે મારું બોડી લોશન એ જ હતું ભાઈ. અને પછી બહુ વધી ગયું ને તો આમ મોઢે આમ કરી નાખતા. સનસ્ક્રીન લોશન એ હતું. આમાં કોણ કાળો ઢી ગયા? તકલીફ એ થાય છે એડવે ટાઈમ આવે, બીજો કાંઈ વાંધો નથી. જે બાએ આપણને સાત્વિકતાથી મોટા કર્યા એ તો વિચાર કરો. હું તો 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું અત્યારની મમ્મીઓને, મહેરબાની કરીને બાપ નથી બગાડતા એટલી મમ્મીઓ બગાડે. કેમ કે બાપ તો બિચારો એવો કેમ બળદ જેમ નકરું કામ જ કરી રાખે. ઘેરે ટકે તો એનો ટાંટ્યો ઘેરે ટકે તો છોકરા બગડે ને ભાઈ. આ તો તમારાથી હસવા નથી એટલે મોબાઈલના ઠૂટકા આપી દે. એટલે ઘડી ખાસવાની લોહી પીતો, પાછું વાંધો કાંઈ નહીં. પાકો માલ તો ખવડાવતા નથી, કાસો માલ ખવડાવડો. હજી આમ રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, કરી મારે ચીંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવી આપ. ના માર મેગી નથી ખાવી. લે બેટા પાસ્તા બનાવ. ના માર પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી બનાવી આપો બેટા મારા ચીંટુ બેબીને. ના એમાં ફ્રેન્કી નથી ખાવી, એમાં વેજીટેબલ આવે. લે મને ન ભાવે. બેટા મંચુરિયન બનાવી નાખું. મંચુરિયન મને તારું ન ભાવે, મને લીંબડીનું ભાવ ભાવે. આવું કે આટલા ઓપ્શન આપે મતલબમાં.